ચલો આજે હવે પુલ ક્લીન કરવાનો છે. આ કામ હાથમાં લીધું છે. એટલું ખરાબ તો નથી લાગતું ને? શું ખરાબ નથી લાગતું? આટલો બધો કચરો તો પડ્યો છે. ના, પણ અંદર નીચે કચરો છે એટલે પાણી ઉપરથી ક્લીન છે. પાણી તો ક્લીન જ જોઈએ, પણ નીચે અંદર કચરો આ બેસી જાય એનું શું? આ જો ફિલ્ટર ચાલુ છે અત્યારે, જોયું? પાણી ત્યાંથી બહાર નીકળે છે એટલે અત્યારે વોટર ફિલ્ટર ચાલુ હશે. આપણે 24 કલાકમાં લગભગ 8 કલાક વોટર ફિલ્ટર ચાલુ રહે છે. પાણી કોન્સ્ટન્ટ બદલા રાખે, આમાં લીલ ન વળે ને એટલે. તો આજે કામ હાથમાં લીધું છે પુલ સાફ કરવાનું. જેને ઘરે પુલ હશે એમને તો ખબર હશે બધું કઈ રીતે કરવાનું, કઈ રીતે નહીં. આ તો અમારે પુલ હાથે કરીને લીધો નથી, પણ માથે પડ્યો છે એવું જ કહેવાય ને. માથે પડ્યો? માથે પડ્યો જ કહેવાય ને. એટલે એકચ્યુઅલી ક્યાંય આટલા વર્ષ સુધી અમને કોઈ એક્સપિરિયન્સ નહોતો પુલ હોય અમારા ઘરે ને એને કેમ ક્લીન કરવો ને એવું બધું, બરાબર ને? ના ના, સાચી વાત છે. એટલે આ ફર્સ્ટ ટાઈમ છે એટલે અમે નવું શીખીએ એટલે અમને એમ થાય બધાની સાથે શેર કરીએ, કદાચ તમને આવો એક્સપિરિયન્સ થાય તો. ના ના, એ છે કદાચ તમારે જવાબદારી માથે આવે કે ભાઈ પુલ સાફ કરવાનો છે. ઓફકોર્સ તમે બધા થઈ શકે એમ લાઈક પ્રોફેશનલ લાઈન બોલાઈને કરાવી જ શકો. ના ના, કરાવવું હોય તો ઈઝી વે. આપણે ગુજરાતીને કેવું હોય કે હું કરી નાખું, મને આવડી જાય, આ શીખી દેવાય ને. તો શું કામ નહીં એમ આપણે ટ્રાય કરવાની કે થઈ શકે, શું કામ નહીં. આમાં જોઈ જોઈએ આજ કચરો કેવું છે. આ ઓવરફ્લો કે ફિલ્ટર છે. આ જો આમાં કચરો પડ્યો છે. સૌથી પહેલા આને સાફ કરવાનું છે. આને ખાલી કરી નાખીએ આપણે, અને પછી હું તમને દેખાડું ઇક્વિપમેન્ટ જો બધા કયા કયા છે અમે વાપરવાના છે પુલ સાફ કરવા માટે. અમારી સારી વસ્તુ એ હતી કે ગેરેજમાં બધું પડ્યું હતું, અહીંયા આવ્યા ને અમે એટલે આ કદાચ એ લોકો મેન્ટેન કરતા છે. આ છે ટેલિસ્કોપિક પોલ. થોડોક લાંબો ટૂંકો થઈ શકે એવી રીતે. અને આ છે એ બધા જો આ એનું બ્રશ છે, પુલ ક્લીનિંગ બ્રશ. પછી આ બ્રશથી પહેલા ઉપરની એજ બધી સાફ કરી નાખવાની. અને પછી આ છે સ્કીમર. સ્કીમર એટલે તો આપણો જારો હોય ને, ઉપરથી કચરો જેટલો હોય ને બધો લઈ લેવાનો. અને બાકીનું જે મોટું વજનવાળું ડેબ્રીઝ હોય બધું ફ્લોર ઉપર જતું રહે. અને આ છે પછી પુલનું વેક્યુમ. ફૂલ વેક્યુમ કે છે આને. છે ને એક હોઝ, જો આ હોઝ છે ને વ્હાઈટ આખો, આ હોઝ સાથે જોઈન્ટ કરવાનો. અને એક એન્ડ આ વેક્યુમમાં જાય અને બીજો એન્ડ આવડા ઓવરફ્લો જે ફિલ્ટર ડ્રેઇન છે ને આમાં જશે. બરાબર. એટલે ફિલ્ટર ચાલુ હોય એટલે વેક્યુમ બધું ખેંચાતું જાય. ત્યાંથી આ બધું જે ફ્લોર ઉપર કચરો છે ને બધું ખેંચાય ને અહીંયા સુધી પહોંચે અને અહીંથી આપણે ખાલી કરી નાખવાનું. તો જોઈ લો કેટલો ગંદો પુલ છે. અમે તમને પાછો બતાવીશું કે કેટલો ક્લીન થઈ જાય છે, બરાબર ને? બરાબર છે. એ આપણે બિફોર આફ્ટર આપણે જોશું કેવું ક્લીન થાય છે. અમારે હવે જો કચરું કાઢવું છે આ બધું, પણ કચરું કાઢતા પહેલા મારે વોટર ફિલ્ટર બંધ કરવું પડશે. કારણ કે જો વોટર ફિલ્ટર ચાલુ હશે તો આ બધું કચરું ત્યાં ફિલ્ટરમાં ખેંચાઈ જશે. બરાબર. એટલે હું ફિલ્ટર બંધ કરીશ, કેમ કે ફિલ્ટર અત્યારે ટાઈમર મોડ ઉપર ચાલુ થયું છે ઓટોમેટિક. એને બદલે ટાઈમર મોડ ઓફ કરી નાખીશ એટલે એ બંધ થઈ જશે. હું કરી નાખું ને પછી આ કચરું કાઢું, નહીં તો આ બધી વસ્તુ એમાં ફિલ્ટરમાં ખેંચાઈ જશે. જો આ કચરું બધું આ બધું પાછું પુલ સાઈડ થી ભેગું કરી નાખવું પડશે, નહીં તો ઉડીને પછી આમાં જ સુકાઈ જશે. એટલે યસ, આ બધું એકચ્યુઅલી આજુબાજુમાં બહુ ટ્રીઝ છે ને એના જ પાંદડા ઉડીને આવે છે. આ ઉપરથી જો ઉપર જે છે ને આ બાજુ જો અમારે બાજુવાળાનું મસ્ત ઝાડ છે, એ બધો કચરો આમાં આવે છે અમારા પુલમાં. અને પાછું પવન ના બધું હોય ને ત્યારે ડેબ્રીઝ વધુ ભેગું થાય. અહીંયા થોડું વિન્ડી વધારે હોય છે એટલે થોડું એ ડિફિકલ્ટ છે. અને આ લાઈક અમારું પોતાનું ઘર છે ને અમને લેન્ડલોર્ડે કંઈ એનું કવર કે કંઈ પ્રોવાઈડ કર્યું નથી. અને શોર્ટ ટર્મમાં આપણે રહેવાનું હતું એટલે અમે કંઈ એવું વિચાર્યું નહીં કે આપણે કવર લાવી દઈએ, બરાબર ને? બાકી અહીંયા સ્વિમિંગ પુલના કવર્સ ને બધું હોય છે. ભાડે રહેવાનું હોય ને આપણે નેક્સ્ટ જગ્યાએ ભાડે જાય ત્યાં પુલ ન હોય તો કવર એવડું મોટું મોંઘું ખર્ચો કરીને શું કરે? $500-600 નું કવર આવે. હા, એટલે ઈ આપણે વિચારેલું એમ. હવે સાઈડ જો એજીસ બધી આ રીતે પેલા એજીસ બધી બાજુથી ક્લીન કરી દેવાની. એટલે એજીસમાં જે ચોટેલો બધો જે કચરો છે ને, બધો કચરો જો કાં તો નીચે જતો રહેશે કાં તો તરવા માંડશે.
અને આ જો અમારા ઘરમાં કંઈક આવું અહીંયા પાછળ આવા બે ટ્રી છે, ખબર નહીં શેના છે એકચ્યુઅલી. આવું બધું ઉપર લાંબુ લાંબુ હોય છે. જો એક સામે છે, એક અહીંયા છે. દેખાવે તો સરસ લાગે છે, પણ નામ કંઈ ખબર નથી અમને. તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. તો જો બધી એજીસ થઈ ગઈ ક્લીન, બરાબર ને? સાઈડમાંથી જો બધું જતું રહ્યું. ઉપરનું જે કચરું હતું ને ચોટેલું સાઈડમાં હતું, બધું ક્લીન થઈ ગયું. હવે એવું લગાવવાનું એમ? હા, હવે આ સ્ટીમર છે એટલે મેં નથી કીધું ઝાડા જેવું. ઉપરથી હવે જે સરફેસ ઉપર કચરું હોય ને એ કચરું કલેક્ટ કરવા માટે આ યુઝ થાય. અને એને ત્રાંસું રાખીને યુઝ કરવાનું એટલે કચરો સરસ રીતે ઇઝીલી નીકળે. ખાલી આ બધું એજીસ ઉપર ધ્યાન રાખવું પડે કેમ કે આ પોલ બહુ મોટો છે. થોડી વાર નાનો કરી દો ને તો પછી તમારે જવા દેવું ઇઝી પડે. આમાંથી જે બધો કચરો નીકળે એને પણ તમારે ઠલવતો જ જવો પડે સાઈડમાં, અને પછી છેલ્લે બધો કચરો ભેગો કરી લેવાનો. ઉપરથી આપણે પાણીથી આમ લઈ લેવાનો કચરો બધો. એવું સરફેસ ઉપર કચરો હોય ને એ જ બધો કચરો લેવાનો છે આનાથી. ઉપર હોય બધું આવી જાય, ગળાઈ જાય. આપણે કેમ ગળણીમાં ગણી નાખીએ એમ ગળી લેવાનું. એ બાજુ વધુ છે, આ બાજુ ઓછો છે. જો ત્યાંથી લો ને ત્યાંથી આઈડિયા આવશે. છોકરાઓને સ્વિમિંગ કરવાની તો બહુ મજા આવે, પણ આ પેરેન્ટ્સની ડ્યુટી વધી જાય. ને એ તો છે, અને એમાં આ તડકો છે એટલે એ આવશે જ તે તરત જ. હા, આજે સ્નેહને સ્વિમિંગ કરવું જોઈએ. ગરમી હોય ને એટલે આઈને સીધું સ્વિમિંગમાં જવું હોય, પણ ઘણી વાર ક્લીન ન હોય ને તો પછી વિચારે 2 વાર. તો આજે એમ થયું કે ચલો વેધર સરસ છે અને ગરમી છે તો આજે ક્લીન કરી દઈએ તો એ લોકો સ્વિમિંગ કરી શકે. આમાં દેખાડો કેટલો કચરો આવે જો આમાં દેખાય ને. હા જો આ ઉપરથી બધો કચરો આવે આવી રીતે, એટલે ઉપરનું સાફ થઈ જાય ને પછી નીચેથી વેક્યુમ કરવાનું. બરાબર, વેક્યુમ કરવાનું. લ્યો હવે ઉપરનું બધું જો સ્કીમિંગ પતી ગયું. શું કે સરફેસ ઉપર બધો કચરો નાનું મોટું તો નીકળી ગયું. હવે મેઇન વસ્તુ કરવાની વેક્યુમ. હવે વેક્યુમ માટે આપણે હોઝ કનેક્ટ કરવો પડશે. પહેલા સ્કીમર કાઢી નાખવાનું, પછી લગાવવાનું એ આ પુલ સાથે. એક ક્લિક બટન જ છે, બધું ક્લિક થઈને લાગી જાય નીકળી જાય. અને પછી આ હોઝ યુઝ કરવાનો છે. હવે સ્કીમ કરી પહેલા એ લોકો એમ કહે છે કે હોઝ આખો પાણીથી ભરી નાખવાનો. પાણીથી ભરવો પડે. અને બીજી વસ્તુ એક ધ્યાન રાખવાની છે, જે મારે ગઈ વખતે સાફ કરવા ગયો હતો ને એમાં ભૂલ થઈ હતી. એના 2 એન્ડ છે. એક એન્ડ છે એ આમાં જાય, આ પુલ વેક્યુમમાં. એક એન્ડ છે આ ડ્રેનેજમાં જાય. બરાબર છે. તો મેં ભૂલથી ઊંધો લગાડી દીધો, તો ખબર નહીં તોય કામ ન કર્યું. એ પરફેક્ટ એમાં લાગવું જ જોઈએ તો જ કામ કરે, નહીં તો નથી કામ કરતું. એટલે સાચો એન્ડ આમાં લગાવવો જોઈએ. એમાં લખેલું જ હોય છે. જો અહીં જો દેખાડો, કનેક્ટ ટુ વેક્યુમ. જી કનેક્ટ ટુ વેક્યુમ. એટલે આપણે શું કહેવાય એમાં વેક્યુમમાં લગાડી દઈશું. અને પહેલાં એને પાણીથી ભરવાનો જેટલો થઈ શકે ને એટલો. એટલે હું પહેલાં છૂટો કરી નાખું આને, અને પછી પાણીથી ભરીએ. વેક્યુમનું જ્યારે વેક્યુમ કરીએ ને ત્યારે ઓવરફ્લો જે ડ્રેઇન છે ને એનું અલગથી કવર આવે. જો આ રહ્યું. જો ટુ પુલ ફોર વેક્યુમ એ આની ઉપર લાગે, પેલું કવર હટી જાય અને પછી આમાં એ પાઇપ લાગે. એકદમ ફિક્સ થઈ જાય. એમાં ફિક્સ થઈ જાય. ના ઉપરનો જે ગોળ ભાગ છે ને એમાં પાઇપ આવી જશે આવડો. બરાબર. આને એ લોકો પછી લગાડવાનું કે છે. આને હું થોડી વાર પછી લગાડીશ. પહેલા વેક્યુમ હેડ લગાડી દઉં પહેલું.
આમાં વેક્યુમ હેડ નથી જાય ઉપર જ આમ ચૂકાય નહીં. ઇઝીલી લાગી જાય બરાબર. આને પછી તમારે ધીમે ધીમે પાણીમાં જવા દેવાનું. એ ધ્યાન રાખવાનું કે આની આટી ના પડે. હોઝ નહીં, હા, કે આંટી ના પડે. અને ટેલિસ્કોપિક પોલ હજી આનથી લાંબો તમે હજી કરી શકો, પણ એ બીક ન રહે કે ભાઈ અંદર જતું ન રહે, એ ધ્યાન રાખવું પડે કે છૂટો મૂકી દીધો હોય તો અંદર એ જતું રહે એમ. હવે આને હું આ સાઈડ લગાડી દઉં. હવે હું ફિલ્ટર ચાલુ કરીશ. ફિલ્ટર ચાલુ કરશું એટલે શું થશે, ફિલ્ટર અહીંથી પાણી સક્શન કરશે. આ જે ભાગ છે ને ત્યાંથી પાણી બધું ખેંચશે અને એ ક્યાંથી આવશે, આમાંથી. તો એની સાથે સાથે બધું કચરો આવશે. એટલે કચરો બધું આવશે ને બધું એમાં ભેગું થશે અને આપણે એમાંથી પછી ખાલી કરતા જઈશું. એટલે કદાચ એકાદ બે વખત પાછું ફિલ્ટર બંધ કરવું પડશે, પણ ચાલુ કરીએ, જોઈએ હવે કચરો ખેંચાય છે કેમ ત્યાંથી. તો થઈ ગયું ચાલુ. હા, જો વેક્યુમ શરૂ થઈ ગયું. તમને દેખાય છે એમાં નીચે બ્લુ કલરનું જે છે ને વેક્યુમ હેડ, એ જો ફરે ને તરત નીચેના પાંદડા બધા અંદર જવા માંડે છે. જો ખબર નહીં, ઝૂમ કરું દેખાય તો બધાને. નીચેનું કચરું છે, માટી છે, બધું ધીમે 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 જો અંદર જવા માંડે. જો આટલો મેં ભાગ કર્યો, જો દેખાણું? એ બધું ખેંચાય છે અને પેલા બોક્સમાં ભરાય છે. આપણે ખબર છે સૌથી પહેલા ખાલી કરવી. ધીમે ધીમે ધીમે, કેમ કે જો તમે ઉતાવળ કરો ને તો બધી માટી નીચે, જો અમુક જો જગ્યાએથી જે માટી હોય ને સેન્ડ, બધી ઉપર આવવા માંડે છે, તો બધું ડોળાઈ જાય પાણી એમ. એટલે ડોળાય નહીં એ રીતે ધીમે ધીમે તમારે કરવાનું. અને સૌથી વધુ ફૂલ ક્લીન કરવાનો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ આ. અને પછી છેલ્લે આ બધું કચરું સાઈડમાં તમે કાઢ્યું હોય ને એ ભેગું કરવાનું. જો મેં અડધા ભાગમાં વેક્યુમ કર્યું, અડધામાં નથી કર્યું. એટલે તમને જો કચરો નીચે પાણીમાં દેખાતો હશે, જો આ બાજુ હજી બધો કચરો છે જ, પણ આ સાઈડમાં મેં વેક્યુમ કર્યું એટલે આખું ક્લીન દેખાતું હશે. આમાં કચરું બહુ ઓછું છે જ નહીં. તળિયું જો આખું એકદમ સાફ દેખાતું હશે તમને કદાચ. અત્યારે જો પવન આવ્યો એટલે પાણી હલે છે એટલે ના ખબર પડે, પણ થોડુંક દૂર જઈને જોઈએ તો આ સાઈડમાં કચરો નથી અને સામે છે. અહીંયા જે દેખાય છે મોટું નીચેનું ફ્લોર ડ્રેનેજ છે એ એક છે, પછી બાકી કચરો નથી. અને વેક્યુમ કર્યું એટલે બધું કચરો હવે જો આમાં આવી ગયો છે પાછું. આપણે ફિલ્ટર જે ડ્રેનેજ હતું ને આમાં, હવે આને જો ક્લીન હું કરીશ. હવે આમાં કચરું બધું ભેગું થયું છે. વળી પાછું એને કાઢવાનું બહાર, ક્લીન કરી નાખવાનું. કચરું વળી પાછું એ પુલમાં જાય, કારણ કે ઓવરફ્લો છે એટલે બધું પાણી અહીંયા ભેગું થતું હોય. વળી પાછું આ વેક્યુમ શરૂ કરી નાખવાનું. કદાચ એકાદ બે વખત આવું કરવું પડશે એટલે કચરું બધું સાફ થઈ જશે. જો તળિયું થઈ ગયું સરસ રીતે સાફ. ફૂલનો આખો ફ્લોર ક્લીન થઈ ગયો. બધો કચરો જે હતો, મોટો મોટો પાંદડા, ડેબ્રિસ જે ક્યાં હતું બધું નીકળી ગયું. પણ થોડું ઘણું જો ડેબ્રિસ અત્યારે પવનના કારણે ઉપર ફરવા માંડ્યું. આને પાછું હું પેલું સ્કીમર લઈ અને આ બધું કચરું કાઢી નાખીશ. અને ફૂલ અત્યારે ફિલ્ટર હું ચાલુ રાખીશ, એટલે શું થશે કે ભાઈ ક્લોરિનેશન પાછું કન્ટિન્યુ ચાલુ રહેશે. જો આ પણ ડ્રેનેજ આખું કમ્પ્લીટ ક્લીન થઈ ગયું. અને આ બધો જો કચરો નીકળ્યો એમાંથી. આ પાછું હવે આપણે ઢાંકી દઈશું એટલે કચરો આમાં આવે નહીં.
થઈ ગયો ફૂલ ક્લીન. જો આ પુલ એકદમ હવે ક્લીન થઈ ગયો છે, ફ્લોર એકદમ સરસ થઈ ગયો છે, બધો કચરો ડેબ્રિસ બધું નીકળી ગયું છે. હવે પુલ ક્લિનિંગમાં બે મેઇન વસ્તુ, એક તો ઇક્વિપમેન્ટ્સ અને વોટર ક્વોલિટી. આપણે વોટર ક્વોલિટીનું તો કાંઈ નથી કર્યું, આપણે ખાલી ક્લિનિંગ કર્યું છે. કારણ કે અમારા એસ્ટેટ એજન્ટ એવું કીધું કે તમે કોઈ પણ પ્રકારના કેમિકલ્સ નહીં નાખતા અંદર. જો જરૂર પડે તો 2 બેગ સોલ્ટની લાવીને નાખી દેજો 1-2 મહિને, કેમ કે આ સોલ્ટ વોટર પુલ છે, બરાબર છે. અને ઇક્વિપમેન્ટ્સ, હવે ઇક્વિપમેન્ટ્સ તમારે જોઈએ તો લગભગ તમે જો ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય ને તો બધા બનિંગ્સમાં મળે છે. જો તમારા લેન્ડલોર્ડે ના આપ્યા હોય તો બનિંગ્સમાંથી તમે બધા ઇક્વિપમેન્ટ લાવી અને પુલ ક્લીન કરી શકો છો. સેકન્ડ છે વોટર ક્વોલિટી. વોટર ક્વોલિટી માટે એવું છે કે તમારે વોટર ક્વોલિટી પુલ માટેનો એક ટેસ્ટ મળે છે, જે એમેઝોનમાંથી ઓર્ડર કરી શકો છો કે પુલનું વોટર કેવું છે. હવે એ તમે ના મંગાવો તો બીજો રસ્તો એ પણ કરી શકો છો કે પાણી તમે એક બોટલમાં ભરી અને પુલ શોપ હોય, પુલ મેન્ટેનન્સ શોપ હોય છે કે ત્યાં લઈ જાઓ અને એ લોકો તમને વોટર ક્વોલિટી ટેસ્ટ કરી દે, ચેક કરી દે અને પછી તમને સજેસ્ટ કરે કે તમારા પુલમાં આ કેમિકલ આટલા માત્રામાં નાખવાના છે. એટલે આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું. આપણે આજે વોટર ક્વોલિટીનું કાંઈ નથી કર્યું, કેમ કે આપણે કાંઈ કરવાની જરૂર છે નહીં, પણ પુલ એકદમ સરસ નીટ એન્ડ ક્લીન થઈ ગયો છે. જો આપણે ભાડે રહેતા હોય ને પુલ મેન્ટેનન્સ જો આપણી માટે હોય તો પુલ મેન્ટેનન્સનો ખર્ચો આપણી માટે થોડોક મોટો પડે છે. સૌથી મોંઘી વસ્તુ એ જ છે પુલ મેન્ટેનન્સમાં કે આમાં ફિલ્ટર, અત્યારે અમે 24માંથી 8 કલાક અમારું ફિલ્ટર ચાલુ હોય છે, એટલે લાઇટ બિલ એક તો હોય છે અને બાકી તમારો ટાઈમ જે પુલ સાફ કરવા માટે જોઈએ. અને જો ઇક્વિપમેન્ટ્સ કે કેમિકલ્સ ના હોય તો એ બધું તમારે લાવવું પડે, આ વસાવવું પડે. આ પુલ મેન્ટેનન્સ માટે મોટો ખર્ચો છે. જો પોતાનું ઘર હોય તો નો ડાઉટ આપણે બધો ખર્ચો એક વખત કરવાનો છે, પણ જો ભાડે ઘર હોય તો આ બધી વસ્તુ વસાવવું કારણ વગરનું પડે છે. એના કારણે હું અવોઇડ કરતો હતો કે જો પુલવાળું ઘર ના મળે. પણ આ તો એવું છે કે ઓસ્ટ્રેલિયામાં એવું કહેવાય છે કે તમને ભાડે ઘર મળી જાય, પહેલી વખત તમે આવતા હોય તો ના પાડતા, જે મળે એ લઈ લેજો. એટલે અમે આ ઘર ભાડે લઈ લીધું હતું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને તમે ક્યાં રહ્યો છો ઓસ્ટ્રેલિયામાં એ પણ જણાવજો. અને તમે પુલ ક્લીન કર્યો છે કે નહીં, અથવા તો તમારી પાસે પણ કાંઈ સારી ટિપ્સ હોય તો પણ જણાવજો કે નહીં, આ રીતે થાય છે. સારું, ચલો જોતા રહેજો વિદેશમાં વતન. એ આવજો.